હું તે લંગોરી હમણે આવી ગઈ એમ ને? હા જો ને એલી માર નણંદ કેવી ખતરનાક છે. માર નણંદ એટલી કંદડન હા હોય કંદડન હવે જાવું જ નથી. આઈને જિંદગી કાઢવી છે માર મમ્મીને કરે. હા એલી ભૂતડી બહુ દુઃખ દેશ બિચારા લંગુબેન. હવે અમારે એનું છોટું કરી નાખવું છે, રાખવું જ નથી. અને માં દીકરીને અમે રાખશું ને બીજે લગ્ન કરવા છે ને તો એવો છોકરો હશે ને હારો હાજવે એવો અને મળશે ને તો કરશું, નકર લંગુબેન કેશે એમ કરશું. બાકી હવે એને કાળિયા કલુટારે મોકલવાની નથી, નકર આ બિચારી મરી જાહે મારી નણંદ ભૂતડી. હા હાચી વાત છે તારી. આવા દુઃખમાં હોય ને એને મોકલાય નહીં, આપણી દીકરીનો જીવ જાય. લંગુ બિચારી હોજી છે અને હાચી વાત છે, મોકલતા જ નહીં હવે. તઈ હું પણ જ્યારે હોય ત્યારે એનું ઊભું જ હોય, 5-6 મહિના જાય ને ત્યાં ઊભું જ હોય કાંઈક નું કાંઈક. એટલે હવે છે ને મોકલવા જ નહીં લંગુબેનને. અને છે ને ઉરકીને તેડવી નથી, ભલે નાઈયા રહી. મારી મમ્મીની મેં ના પાડી દીધી, ભલે હવે બેઠી રીહામણ એટલે એને ખબર પડે. તઈ હું પણ કેવા અત્યાચાર કરે બિચારીને, કેમ આગળ પાછળ કોઈ હોય જ નહીં એમ કરે. हे खोखरी क्या हुआ है? तेरी ननद काली कलूटी क्यों वापस आई है? अपने ससुराल में टिक नहीं रही है, क्या हुआ है? वलंदी इसको ऐसा नहीं बोलवाना तारे, नकर तने वारी वारी ધોકાવી નાખશે મારી નણંદ. એટલે તું બોલવામાં ધ્યાન રાખજે હો. ખોગડી એક વાત કહું તને, આ વલંદી બોલે ને એટલે છે ને મને દાંત જ આવે. મને એમ થાય કે હજી બોલ્યા કરે ને તો મજા આવે, કેવું સારું બોલે. તું એને જવાબ દેતી હોય ને તો વધારે મજા આવે. તમે બે વાતો કરો એટલે મને મજા આવે. એ ડોશમાં બધો વહીવટ પછી તમારી યારે કરીશ. અત્યારે સિરિયસ વાત લંગુબેન ની હાલે છે એટલે પછી વાતો કરશું આપણે એની હો બધી. ભોગડી ડોશમાં હોત અહીંયા આવ્યા લાગે. ડોશમાં એમ કહી દે ને તમારે હું અહીંયા ડાયટી છે કઈ, તમે ને અહીંયા પીડા રહેતા હોય, તમારે અહીં શું કામ છે કઈ. તડકાના હુઈ રહેતા હોય તો એસી ચાલુ કરીને ભૂત બંગલે, અને આપણે જાવીને ડોશમાં મોઈના મોર કા ગોગડી. લંગુબેન મમ્મીનો ફોન આવે. હા મમ્મી? કાંઈ નહીં, અમે જો અહીંયા આવ્યા હતા ભૂતડીને ઘરે. હા સુડેલ ને બધા વલંદી શીબરી માસી હવે માર્કેટમાં ગયા ને તો અમે બેહવા આવ્યા હતા. જેન્કી બધા ડોશમાં બધા. મેં કીધું આટો મારતા આવી. લંગુબેન કે મને કઈ ગમતું નથી ને તો ભૂતડી ત્યાં બેઠી હતી. તો ભૂતડી કે હાલો મારા ઘરે, કે હું શરબત બનાવીશ ને આપણે ઘરે બેસશું ત્યાં ઘરે. તો અમે બધા અહીંયા આવ્યા છે. હા ગોગડીઓ કેતો તો મારી મમ્મી ની ક્યાંય ગયા એમ? હમણાં વહી આવશે એને કેજો હો. એ હા હમણાં આવી. ના ના શાકભાજી ને એવું તમે કઈ સુધારતા નહીં, હમણાં અમે કરી નાખશું. તમે શું લાવ્યા છો? ઠીક રીંગણા ને એવું બધું લાવ્યા છો? હા તે કાંઈ વાંધો નહીં, હમણાં અમે આવીને રાંધી નાખશું. તમે કાંઈ ન કરતા? હા પણ ખબર છે તમને ભૂખ લાગી છે, હમણાં આવીને રાંધી નાખશું. તમે ન કાંઈ કરતા, હમણાં આવી દઈશું હો. લંગુબેન હાલો, મમ્મી તો ભૂખ્યા થયા છે, મમ્મીને લાગી છે ભૂખ. અને શાકભાજી ને એવું લઈને વહી આવ્યા માર્કેટમાંથી ને ગોગડીઓ રાયડું નાખે છે. મમ્મી કેમ ગયા, ફઈ કેમ ગયા, અને ઢીંગલી તમારી ઘરે હશે. હાલો હાલો આપણે જાવી. એ તો હું ભૂલી જ ગઈ, ઢીંગલી ઘરે છે પણ મહણિયા કાકા હતા ને એટલે મૂકીને આવ્યા. હાલો હાલો જાવી, હવે મમ્મી વાટ જોવે છે ને. આ સુડેલ ને છે ને બહુ રખડવાનું વધી ગયું છે. હાલ ઘરે હાલ, આ કાળિયા કલુટાને લઈને વી વિશ્વત મારા છોકરાને. તો હાલ હાલ ઘરે હાલ, મને ભૂખ લાગી છે હાલ. હવે તમે ગમે ત્યાં રખડવા વયા જાવ, ત્યાં કાંઈ નહીં. અને હું અહીં ઘડીક આવી, ગોગડીએ કીધું અહીં બેહો હાલ, તો તરત જ વાહે આવ્યા અને ભૂખ્યા હોત થઈ ગયા. પેટ છે પતાળ છે કઈ ખબર જ નથી પડતી. બપોરે હુંડલો એક ખાધું હતું, ખીચડી નાન તેન ઓલું પેલું, ધરાતી નાન નથી. ભૂખ તો લાગે જ ને, કેવી વાત કરીશું. આખો દી મારે રખડવાનું હોય, હું અહીંયા ત્યાં બધે જ્યાં ત્યાં ભાટકતો હોય તો પછી નકરો હાલ હાલ કરું તો મને ભૂખ ન લાગે. અને તું કઈ વધારે રાંધતી જ નથી, કોઈ દી બટકું રોટલો ન પીડ્યો હોય ગરવામાં. વધારે રાંધી નાખતી હોય તો હું ગમે એવું 3 દિન ટાઢું હોય તો ખાઈ લઉં. તમને કોણ તમારા બાપના હમદેશ? આખો દી રખડાય જ નહીં, અને રખડો ની કઈ ભૂખ લાગે નહીં, કઈ કામ ધંધી નો કઈ કરતા નથી. બસ નકરું ખાવું ને બસ નકરો દારૂ પીવો, બીજો કઈ કામ ધંધી નો છે નહીં. તો પછી નો નકરું રખડ રખડ કરે એટલે કાંઈ ભૂખ ન લાગે. ઘડીએ ઘડીએ હું કઈ રાંધવા નવરીની નથી ને, 4 પરજા છે તો આપણે હું ગમે એટલું રાંધું છોકરા ખાઈ જાય, કઈ રેવા નથી દેતા. જો મારે તારા બાપના થઈ ગયા બધાના લેણા વાળાના ફોન. ચાલો હાલ હું ફોન હવે સ્વિચ ઓફ કરી દઉં છું, અને છે ને તું મને રાંધી દે હાલ, એટલે હું ખાવા ભેગી નો થાવ. હા તે સ્વિચ ઓફ કરી દો, ભાંગી નાખો, તોડી નાખો, મારા બાપનું શું જાય. હાલ બેટા આપણે વયા જાય, તારો બાપ નો આય હકે બેહવા દે. માથે લેણું કર્યું તો લેણા વાળાને ફોન આવે ને, લેણું ન કર્યું હોય તો કોઈના ફોન આવે ખરા? હવે મૂંગી ની માર, તને કઈ ખબર પડે નહીં ને. મારી યાર બહુ વહીવટ ન કરતી, મને બહુ સલાહ ન દેતી. હોશિયારની દીકરી થાતી. હાલ મોર થાય, મને રાંધી દે હાલ, ભૂખ લાગી છે હાલ, ખીચડો બનાવી દે મને હાલ. ઉતાવળ રાખજે હો, હું જાઉં છું. એ આ જાવ, હાલો આમાં આવીશ હો. હારું ગોગડી ભૂતડી તમે બધા બેહો, હું જાઉં છું હો. એ આ કાંઈ વાંધો નહીં, પછી મારા ઘરે આવજે. તું બેહવા જા, તારા ઝોંગાને રાંધી દે, નકરી મરી જાહે. કેટલો ભૂખો થયો છે, ખાવા હાટું જ જઈને તારો ઝોંગો. તું
સુડેલ ને બિચારીને કોઈ દી શાંતિ ન આવે ગોગડી. સાચી વાત છે તમારી શિબરી માસી. હાલો હવે આપણે ઘરે જાવી. મારા હાહુ ઘરે આવી ગયા છે ને એને ભૂખ લાગી છે. હાલો ગોગડી બેન હાલ ને, મને નથી બહુ ગમતું, મને એમ મુંજારા જેવું થાય છે. હાલો હાલો ઘરે વૈયા જાવી. કાલે ભગવતી બેન નો બર્થડે છે તો હેપી બર્થડે ભગવતી બેન. મારો ભોળોને તમારા બધા સપના પૂરા કરે ને તમારા જિંદગીમાં જે કઈ સપના છે એ બધા તમે પૂરા કરો એવી દિલથી પ્રાર્થના. થેન્ક યુ.